આપ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ ગુજરાતના હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજની માંગ સાથે કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું। આજે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ગુજરાતના હીરા ઉદ્યોગને આર્થિક પેકેજ આપવાની માંગ સાથે પ્રધાનમંત્રી શ્રીને સુરત કલેક્ટર શ્રીના મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપ ગુજરાતના હીરા ઉદ્યોગ વિશે સુપેરે પરિચિત હશો। દેશની જીડીપીમાં 60% યોગદાન આપનાર અને વિશ્વના જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં 6.48 બિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે કુલ માર્કેટનો 29% હિસ્સો ધરાવનાર તથા ભારતમાંથી થતા કુલ નિકાસમાં 15.71 હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે। છેલ્લા 2 વર્ષથી આ ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે। વૈશ્વિક મંદી, યુરોપ અને રશિયામાં યુદ્ધની સ્થિતિ તથા લેબગ્રોન ડાયમંડને લીધે ગ્રાહકોમાં ઘટતો જતો ભરોસો વગેરે જેવા અનેક કારણોને લીધે છેલ્લા 2 વર્ષથી ગુજરાતનો હીરા ઉદ્યોગ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે। વર્ષોથી હીરા ઉદ્યોગને પોતાની કર્મભૂમિ બનાવી વેપાર કરતા નાના મોટા વેપારીઓ આ ઉદ્યોગ છોડીને જઈ રહ્યા છે। ગુજરાત અને દેશભરના યુવાનોને રોજગાર પૂરો પાડતો હીરા ઉદ્યોગ આજે મંદ પડતા લાખો પરિવારોના ભરણ પોષણ અને અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં 50 થી વધુ રત્ન કલાકારોએ આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કરી લીધી છે। એક તરફ દેશમાં મોંઘવારીએ માછા મૂકી છે, ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે। સરકારની નીતિઓ અને અહંકારી વલણને લીધે એક સામાન્ય મધ્યમ વર્ગ પોતાના બાળકોને ભણાવી શકે એવી સ્થિતિમાં નથી રહ્યું। ત્યારે લોકોને આપની પાસે બીજી કોઈ આશા બચી નથી। આ વખતના બજેટમાં ગુજરાતનો હીરા ઉદ્યોગ તમારી સરકાર પાસે રાહત પેકેજની આશા રાખીને બેઠો હતો, પણ તમારી સરકારે એક કાણી પાઈ પણ આપી નહીં। દેશને મોટો વિદેશી હુંડિયામણ રડી આપનાર અને જ્યારે પણ તમારી પાર્ટીને ચૂંટણી જીતવા માટે ફંડની જરૂર પડી છે ત્યારે તમારા એક આદેશથી કરોડો રૂપિયા આપનાર હીરા ઉદ્યોગ આ સમયે તમારી પાસેથી મોટી આશા રાખીને બેઠો છે। તમારા મોટા ઉદ્યોગપતિ મિત્રોને તો જરૂર નથી, પરંતુ નાનો વેપારી અને રત્ન કલાકાર અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે। દેશમાં આજે અનેક ક્ષેત્રોમાં પણ નોકરી કે વેપારની વધારે તકો નથી। જો આ ખરાબ સમયમાં નાનો વેપારી અને રત્ન કલાકાર ટકી જશે તો આવનાર દિવસોમાં ઉદ્યોગને ફરીથી ઊભો કરી દેશે, પરંતુ જો આજે આ ઉદ્યોગ સાથે જોડાયેલા નાના માણસો અન્ય વ્યવસાય કે નોકરી તરફ વળી જશે તો પછી સારા સમયમાં સારા રત્ન કલાકારો મળવા મુશ્કેલ બનશે। આથી આપ શ્રીને વિનંતી કરીએ છીએ કે હીરા ઉદ્યોગને ટકાવી રાખવા માટે આર્થિક પેકેજ આપવામાં આવે, જેમાં ગુજરાતના રત્ન કલાકારોને અને નાના વેપારીઓને દર મહિને 10,000ની સહાય રકમ આગામી 6 મહિના માટે આપવામાં આવે। રત્ન કલાકાર પર સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે। રત્ન કલાકાર કલ્યાણ આયોગની રચના કરીને કામદાર અધિકાર કાયદા પ્રમાણેના લાભો આપવામાં આવે તથા જરૂરી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવે। જો નાનો રત્ન કલાકાર અને નાનો વેપારી ટકશે તો ઉદ્યોગ ટકી જશે। સરકારની તિજોરી અને આપના માટે મતપેટી ભરનાર ઉદ્યોગોને આજે આપના સપોર્ટની જરૂર છે। સંકટના સમયમાં અમે આપને 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ કે હીરા ઉદ્યોગને બચાવી લો, રત્ન કલાકારોને બચાવી લો। મારું નામ મનોજ સોરઠિયા છે। આમ આદમી પાર્ટી આજે સુરત કલેક્ટર ઓફિસ પ્રધાનમંત્રીશ્રીને એક આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે। છેલ્લા 2 વર્ષથી ગુજરાતના હીરા ઉદ્યોગની ખૂબ ભયંકર અને ખરાબ પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિની અંદર છેલ્લા 1 મહિનાની અંદર જ તે કમસે કમ 50 થી વધારે રત્ન કલાકારો અને નાના વેપારીઓએ આર્થિક સંકળામણમાં આત્મહત્યા કરી છે। ત્યારે હીરા ઉદ્યોગ ખૂબ જ મહત્વનો અને સૌથી વધારે વિદેશી હુંડિયામણ રળી આપનાર ઉદ્યોગ હોવા છતાં આજે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય ત્યારે કેન્દ્ર સરકાર પાસે આમ આદમી પાર્ટીની એ માંગ છે કે હીરા ઉદ્યોગને આર્થિક પેકેજ આપવામાં આવે। તમામ જે હીરાના વેપારીઓ અને રત્ન કલાકારો છે એમને આગામી 6 મહિના માટે દર મહિને 10,000 જેટલી સન્માન રાશિ આપવામાં આવે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે અને રત્ન કલાકારોનું કૌશલ્યવર્ધન અને એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેની અમારી માંગણી છે। સાથે સાથે
સુરતમાં પ્રોફેશનલ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે છે. હીરા ઉદ્યોગ ઉપરથી પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે, જેથી કરીને આવા સમયની અંદર હીરા ઉદ્યોગ ટકી શકે અને જ્યારે સારો સમય હોય ત્યારે આ જે ઉદ્યોગ છે એ ફરીથી દેશને અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપી શકે એવી આજે અમારી માંગણી લઈને અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છીએ.